જય દાસારામ, રસીલા સદર બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આજે અમે ફ્રી હતા તો અમને એમ થયું કે ચાલો કે એન્જોય કરવા માટે નીકળી જઈએ। તો અમે નીકળી ગયા છીએ ગાર્ડન બાજુ, અને આ ગાર્ડન લગભગ કોઈએ નથી જોયું। આ ગાર્ડન આવ્યું છે બાલાજી વેફર મેટોડા જે બાલાજી વેફરનું છે એની એક્ઝેક્ટ સામે જ અંદરની સાઈડ આ ગાર્ડન આવેલું છે। આ ગવર્મેન્ટ ગાર્ડન છે। કોને કોને જોયું છે એ મને કોમેન્ટ કરી દેજો રાજકોટમાં। તો ચાલો તમને આજે ગાર્ડન આખું ગાર્ડન હું તમને શેર કરાવીશ મારા વ્લોગમાં, તો બન્યા રહેજો। ગાર્ડનમાં એન્ટર થતાં જ આવું સરસ મજાનું લોકેશન મળી જાય છે। અહીંયા તમે રીલ્સ બનાવી શકો, ફોટોશૂટ કરી શકો, બર્થડે હોય તો બર્થડે પણ અહીં મનાવી શકો, કારણ કે અહીંયા મનાવતા હતા એટલા માટે। પછી થોડી ઘણી મસ્તી કરી લીધી આપણે, અને પછી આવો કંઈક વ્યૂ દેખાય છે। તમે જુઓ ગાર્ડનનો વ્યૂ કેટલો મસ્ત છે। ને અહીંયા એક્ટિવિટી છે, મતલબ બાળકોને રમવા માટે બધી વસ્તુ છે। ને ગાર્ડનનો અડધો ભાગ પૂરો થઈ જાય ને અડધા ભાગ પછી આવી રીતે આવે છે, બહુ સરસ મજાનું। તો અમે અહીંયા થોડી ઘણી રીલ્સ બનાવી લીધી છે, થોડી ઘણી મસ્તી પણ કરી છે અમે। તો આમાં હું થોડુંક બાવા હિન્દી બોલતી હતી એટલા માટે મેં પછી કટ કરી નાખ્યું અને મ્યુઝિક એડ કરી દીધું। અને પછી આપણે નેતાજીની ઘોડે દઈ દીધું થોડું ઘણું ભાષણ, કારણ કે અમારે નવી ચેનલ ચાલુ કરવાની હતી એના માટે હું બોલતી હતી, પણ એ ચાલુ નથી। અને આમાં રસીલા સગર બ્લોગમાં કન્ટિન્યુ રાખ્યું, નવી ચેનલ ન બનાવી। આજ માટે આટલું જ। મળીએ પાછા નવા વ્લોગમાં। જરૂરથી એકવાર આ ગાર્ડનમાં આવજો, ખૂબ મજા આવે છે, ખૂબ સરસ છે, તો આવજો એકવાર।